જૂનાગઢના કેશોદ પંથકમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। આના કારણે ઘેડ પંથક સંપર્ક વિહોણું બન્યું છે। વરસાદે વિરામ લીધો હોવા છતાં વરસાદી પાણી હજુ ઓસર્યું નથી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ઇમરજન્સી સેવાઓ માટે લોકો ત્રસ્ત છે। નદીના ધસમસતા પાણીથી રોડ, રસ્તા અને જમીન ધોવાણથી પારાવાર નુકસાન થયું છે। વર્ષોથી ગ્રામ્ય લોકોએ રાજકીય આગેવાનોને રજૂઆતો કરી, પરંતુ સમસ્યાનું નિરાકરણ ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ગામડાઓની સમસ્યા ઉકેલવા અને નદી ઊંડી કરવા અને રોડ પુલ ઊંચા કરવાની માંગ ઉઠી છે। ઘેડ પંથકને બચાવવા મોટા પેકેજની જાહેરાત હોવા છતાં ખેડૂતોમાં નારાજગી યથાવત છે। આ વિસ્તારમાં જે રસ્તાઓ છે એના જે કઈ નદી ઉપર પુલ આવે છે એ ઊંચા કરવામાં આવે। આરએનબી વિભાગને પણ જાણ કરેલી છે અને જે અમારા પાડા છે સ્ટેટ લેવલના એ પાડાઓ સાંધવામાં આવે તો ઘણા વિસ્તારના જે કઈ 5 કે 7 ગામ કે 10 ગામ જે કઈ આ પાણીથી જે પ્રભાવિત થાય છે એ પ્રભાવિત ન થાય અને જે કઈ મોલની નુકસાની થાય છે એ પણ ન થાય અને ખેડૂતોને લાભ મળે અને નદીઓ ઊંડી અને પહોળી કરવાનો પ્રોજેક્ટ ગયા વર્ષે પણ મંજૂર થયેલો હતો। હજી અમારા ગામની અંદર કોઈ પણ એક પણ જેસીબી મશીનથી એવું કોઈ નથી આવ્યું કે ભાઈ આ નદી ઊંડી કરવાની છે કે પહોળી કરવાની છે। ચોમાસા દરમિયાન અમારે સેવાઓ આપવામાં તકલીફ પડે છે, કેમ કે પાણીના હિસાબે અમે આગળના ગામોમાં જઈ શકતા નથી અને અહીંયા આવેલા મજૂરો જે નદીના તટ ઉપર રહે છે તે લોકો પણ બહુ ખૂબ જ પરેશાન થાય છે। અત્યારે અમે અમારા અહીંયા સગર્ભા બહેનોની તપાસ માટે આવેલા હતા કે જે પોતાની સુરક્ષિત જગ્યાએ પહોંચેલા છે કે નહીં, પરંતુ અહીંથી રસ્તો આગળ શક્ય જ નથી કે અમે જઈ શકીએ અને રસ્તો આગળથી બંધ છે। પરંતુ ઘણી વખત એવું થાય છે કે પાણી અગાઉ આવી જાય છે ઉપરથી, તો સગર્ભા બહેનોને સ્થળાંતરિત કરવામાં તકલીફ પડે છે અને બધા ગામો છે જે સંપર્ક વિહોણા થઈ જાય છે।